ગુરુ મહારાજ ના આશ્રમ એક જણો ગયો કે બાપુ મને કઈ કાલો કે જા આશ્રમ ની મય જે જોયે લઈ જા. તાર આશ્રમ ની ખૂંટીએ મોટો મોટો પોટલો લટકાયેલો પ્રતાપ, મોટો પોટલો, એક નાનું પોટલું, મોટું પોટલું, મોટું પોટલું, એક આવડું પોટલું હતું. તો આવ્યો પાછો કે છે મોટું પોટલું લીધું, બહુ મોટું, ના ઉંચકાય એટલું. એ મોટું પોટલું લઈને વિઠ્ઠલ મહારાજ આશ્રમ ની બહાર નીકળ્યો અને થોડેક લગીને ગયો, ભાર લાગ્યો પણ નાખી દીધું. પા બે જણા ચઢાયું, પાછું લીધું, પાછો ગયો, પા અડધે જઈને નાખી દીધું, પછી પાછું ઊંચું કર્યું, પાછું લીધું. એમ કરતે 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 મહાપરણ વિઠ્ઠલ મહારાજ ઘેર લઈને ગયો. ઘેર લઈને આમ પોટલું નાખ્યું અને એમને ઘેર થી બહાર આવ્યો કે હોભરો છો કે હા શું કહું કે આપણે ભેંસ કે છે રાગે પડી ગઈ કે ઓતારી એવું 3 વર્ષથી રાગે નથી પડતી પણ રાગે પડી ગઈ. ત્યારે એને વિચાર મહારાજ પોટલું લાઈન તો મેલ્યું જ છે તો લગીન હા થાય કે ના થાય. અઠવાડિયા પછી મહેમાન જોવા આયા છોકરાને, છોકરો ગમી ગયો, નક્કી થઈ ગયું. પેલા એ વિચાર કર્યું મોનું ના મોનું પોટલામાં કઈક કરામત હોય એવું લાગે છે. હા પછી 6 મહિના નરિયા વાળું ઘર હતું, સીધું ધાબા વાળું ભરાઈ ગયું. 1 માળનું હતું એને 2 માળનું થઈ ગયું. સાયકલ ફેરવતો તો બાઇક લાયો, બાઇક હતું એને સીધું ટ્રેક્ટર લાવી દીધું, ગાડીઓમાં ફરતો થઈ ગયો. ફરી ગુરુ પૂનમ આવી, ગુરુ પૂનમ કે આઈ આતે બાપુ તો ગુરુ પૂનમ છે જવું પડશે કે આમ જવું તું તૈયારીમાં જ હતું. વેવાઈ તો અહીં ફોન આવ્યો કે વેવાઈ મોડા થઈ ગયા, તો આ ગાડી લઈને તો ગયો. આખો દાડો થયો, ગુરુ પૂનમ ગઈ. ધ્યાન રાખજો તમારે આવું થતું હોય. બીજી ગુરુ પૂનમ આવી પણ જવાનો મેર ના આવ્યો. પછી બીજી પૂનમે આવવાની ઈચ્છા થઈ પણ શું આવે, ગાડી બગડી. આમ કરતે 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 8-10 વર્ષનો વણો વીતી ગયો. ગુરુ વિચાર કરે પેલો મોટું પોટલું લઈને ગયો એ ગયો. 10 વર્ષ થયો, 10 વર્ષ થયો હજુ પાછો આવ્યો નહીં. એક દાડ તો ઈચ્છા થઈ અને એમ થયું મારું હારું 10 વર્ષ થઈ ગયા કે ગણી રાખે પાછો. 10 વર્ષની ગુરુ પૂનમ આવી એટલે પાછું વિચાર આ ગુરુ પૂનમ તો પડી જ નહીં, ગમે તેમ થાય પણ જવું છે. ગમે તેમ કરીને પછી તો ગયો. ગુરુ મહારાજ ગુરુ પૂનમ પતિ જવા આવેલી તાર છેલ્લો ગયો.